વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘણા લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા. આજે MBBS BDSનું પિન પરચેઝિંગ, રજિસ્ટ્રેશન અને વેરિફિકેશનનો કાર્યક્રમ એડમિશન કમિટીએ જાહેર કરી દીધો છે. આજે ને કાલે પરમ દિવસે આપણે કરવાનું નથી. વેબસાઇટ જ્યાં સુધી નોર્મલ ના થાય ત્યાં સુધી આપણે રજિસ્ટ્રેશન કે પિન પરચેસ કરવાની નથી. નહીંતર શું થાય છે કે તમારા પૈસા ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એક સાથે બધા લાગશે. એ લોકો એમ સમજે છે પહેલું રજિસ્ટ્રેશન કરીએ તો પહેલું નામ આવે, એવું થતું નથી. નામ તમારા ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે જ ગોઠવાશે. તમે હમણાં કરો કે 12 તારીખે કરો, તમારા બધાના નામ ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે જ ગોઠવવામાં આવશે એસેન્ડિંગ ઓર્ડરમાં. માટે ઉતાવળ કરવી નહીં. 2-3 દિવસ 4 દિવસમાં વેબસાઇટ નોર્મલ થઈ જાય. જેમને ઉતાવળ હશે એ લોકો બધા પિન પરચેસ કરી લેશે, રજિસ્ટ્રેશન કરી લેશે, પછી આપણે કામ કરવાનું છે. આમાં સૌથી પહેલાં જો એડમિશન કમિટી આપણને માહિતી આપે છે કે તમે જો ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના, ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે સારી ગતિવાળું ઇન્ટરનેટ, ખાસ કરીને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. તમારું જો નેટવર્ક બરાબર ના હોય, સ્પીડ ઓછી હોય તો તમારું ટ્રાન્ઝેક્શન ખોટકાઈ જાય. તમારા 11,000 રૂપિયાની પિન વારંવાર લેવી પડે. તમે પૈસા તમારા એકાઉન્ટમાંથી કપાઈ જાય પણ એડમિશન કમિટીને મળે નહીં. આમાં શું થાય છે કે તમે જે એકાઉન્ટથી પૈસા આપશો ને એ એકાઉન્ટમાં જ તમારા કાઉન્સેલિંગ પૂરી થયા પછી તમે કોઈ ભૂલચૂક નહીં કરો તો તમારા પૈસા એમાં 10,000 રૂપિયા પરત થશે. 1,000 રજિસ્ટ્રેશન ફી પરત થતી નથી. તો હવે શું કરવાનું છે કે ફૂલ સ્પીડવાળું, સારી સ્પીડવાળું ઇન્ટરનેટ હોય ત્યારે તમારે આ પિન પરચેસ રજિસ્ટ્રેશન કરવાનું છે. તે 3-4 દિવસ હમણાં જવા દો. જો આજથી ચાલુ થાય છે તો 12 તારીખ સુધીનો સમય આપ્યો છે. ઘણો લાંબો સમય છે, 12 દિવસ મળે છે. તો 12 દિવસમાં 2-4 દિવસ પછી આપણે કરીએ તો કશું વાંધો આવવાનો નથી. અને હેલ્પ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ આપણે આપણા નજીકમાં જે હોય તે મુજબ આપણે લઈને પછી ત્યાં બધા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરાવવાના હોય છે, વેરીફાઈ કરાવવાના હોય છે. એ બધી માહિતી સમયસર આપીશું, બરાબર. અને હમણાં તમે વેબસાઇટ પર બી બધું જોશો ને તો વેબસાઇટ પર બધી જ ડિટેલ એડમિશન કમિટીએ આપી છે. હવે જે NHL અમદાવાદમાં હોય ને MBBSમાં એડમિશન લેવું હોય ને NHLમાં લેવું હોય તો એમના માટે એક લોકલ કોટા સર્ટિફિકેટ હોય છે. તે પિન પરચેસ કર્યા પછી NHLમાં જવાનું અને ત્યાંથી ફોર્મ લાવીને ભરીને આપવાનું એમને, અથવા તો પછી ઓનલાઈન લિંક આપી છે અહીંયા એડમિશન કમિટીએ વેબસાઇટ પર. તો ઓનલાઈન એ લિંક પર જઈને તમે NHLની વેબસાઇટથી ડાઉનલોડ કરીને પછી એમાં જે બી ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય તે ભરીને તમારે આપીને સર્ટિફિકેટ લેવાનું રહેશે. એ જ રીતે જે સુરતના રહેનારાઓ છે એને MBBSમાં એડમિશન લેવા માંગે છે સ્મીમેરમાં, તો સ્મીમેરમાં એડમિશન લેવું હોય તો ત્યાં લોકલ કોટા છે. કે એ જ રીતે લોકલ કોટાનું સર્ટિફિકેટ સ્વીમેરથી લેવાનું અથવા એમની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને બધા ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરવાનું અને ત્યાંથી આપણે તમારું લોકલ કોટાનું સર્ટિફિકેટ લેવાનું. આ ફક્ત 2 જ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2 કોલેજો માટે જ છે. NHL માટે ફક્ત અમદાવાદના રહીશોને મળે છે અને સુરતની સ્મીમેર માટે ફક્ત સુરતના રહીશોને મળે છે. બાકી બીજી કોઈ પણ કોલેજમાં લોકલ કોટા સર્ટિફિકેટ હોતું નથી. ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથમાં હોતું નથી. સમજી લીધું? ફક્ત MBBS NHL અને MBBS સ્મીમેર આ 2 માટે જ છે. હવે એડમિશન કમિટી આપણને કહે છે કે તમે સારું સ્પીડવાળું ઇન્ટરનેટ વાપરજો, બરાબર. હવે જે જાહેરાત છે તો 31થી 12 સુધી છે. વેરિફિકેશન પણ ચાલુ થાય છે જો 3 તારીખથી ચાલુ થાય છે. જો હમણાં તમે રજિસ્ટ્રેશન બી કરો તો વેરીફાઈ તો કરાવી ના શકો. 3 તારીખથી 13 તારીખ સુધી તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી શકો છો. એટલે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના હોય, એની સાથે બધા ઝેરોક્સનો સેટ લઈ જવાનો હોય અને હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ દેખાડીને પાછા લઈ આવવાના હોય છે અને ઝેરોક્સનો એક સેટ આપી દેવાનો હોય છે, બરાબર. હવે જે બીજી વસ્તુ શું કહી છે, એક ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ, એનું ફોર્મેટ છે વેબસાઇટ પર. એ ડાઉનલોડ કરીને કોઈ પણ MBBS ડૉક્ટરથી તમે ફેમિલી ડૉક્ટર હોય એની પાસે સહી કરાવી શકો. તમારે કોઈ સિવિલ હોસ્પિટલ જવાની જરૂર નથી. ત્યાં કંઈ બ્લડ ટેસ્ટ કે એક્સરે કે રિપોર્ટ કંઈ કરાવવાની જરૂર નથી. તમે ફિઝિકલી ફિટ છો એટલું જ ફક્ત સર્ટિફિકેટ હોય છે, નોર્મલ સર્ટિફિકેટ હોય છે. એના માટે કંઈ બ્લડ ટેસ્ટ ને એક્સરે ને સોનોગ્રાફી ને એવું કંઈ કરાવવાનું હોતું નથી. તમે ફિઝિકલ ફિટ છો, MBBS BDS ભણવામાં તમને કોઈ તકલીફ નથી, તમને આંખે બરાબર દેખાય છે, તમે ચાલતા ફરતા છો, હરતા ફરતા છો, તમે નોર્મલ માણસ છો, નોર્મલ વ્યક્તિ છો, નોર્મલ છો,
એનું સર્ટિફિકેટ છે કે તમે નોર્મલ છો અને MBBS BDSનો અભ્યાસ તમે કરી શકો છો, બરાબર. એટલે એક નોર્મલ વસ્તુ છે. બ્લડ ટેસ્ટ કે એવું બધું કરાવવાની કંઈ જરૂર હોતી નથી. હવે ખાસ વાત બીજી શું કરી લઈએ કે આમાં ઉતાવળ કરવાની નથી. તમે આરામથી કરજો અને તમારા બધા ડોક્યુમેન્ટ જે છે એ ડેટાબેઝથી વેરીફાઈ થશે અને તે પછી જ મેરિટ લિસ્ટમાં નામ આવશે. અને મેરિટ લિસ્ટ જે છે એ એન્ડ ઓફ ધી ઓગસ્ટ આવવાની શક્યતા છે. ઓલ ઇન્ડિયાનું હજુ ચાલુ નથી થયું આપણા ગુજરાતમાં, કારણ કે વેરિફિકેશન થાય છે એટલા માટે આપણને ત્યાં સમય લાગે છે. વેરિફિકેશન થવા પછી સ્ક્રુટિની થાય છે. જે નોન ડોમિસાઇલ હોય એમને મેરિટ લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવે છે. એટલે ગુજરાતનો નિયમ શું છે કે જન્મ ગુજરાતમાં હોય, 10મું 12મું ગુજરાતમાં હોય તો એને ડોમિસાઇલની જરૂર પડતી નથી. અને જેનો જન્મ ગુજરાતના બહાર થયો હોય અને 1 થી 12 ગુજરાતમાં હોય તો ડોમિસાઇલથી એમને એડમિશન મળી શકે છે. પણ કોઈનો જન્મ ગુજરાતમાં હોય અને 10મું કે 12મું ગુજરાતના બહાર કર્યું હોય તો પછી એને એડમિશન મળતું નથી. આયુર્વેદ હોમિયોપેથના 15% એને મળી શકે છે. આયુર્વેદ હોમિયોપેથ માટે હજુ વાર છે. આયુર્વેદ હોમિયોપેથનું આયુષનું જ્યારે આવશે શેડ્યુલ ત્યારે અહીંયા પિન પરચેસ ને બધું થશે. પણ હાલમાં ફક્ત MBBS BDS માટે જ આ પિન પરચેસ છે. 11,000 રૂપિયામાંથી 1,000 રજિસ્ટ્રેશન ફીસ છે અને 10,000 સિક્યોરિટી ડિપોઝિટ. હવે તમે જો આમાં શું જોઈશે તો 10માની માર્કશીટ, 12માની માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ. લિવિંગ સર્ટિફિકેટમાં જો તમારો ઉલ્લેખ હોય જન્મ સ્થળનો અને જન્મ તારીખનો તો તમારે પછી બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી. પછી જન્મ તારીખના પુરાવા માટે તમારે બર્થ સર્ટિની જરૂર રહેતી નથી, પાસપોર્ટની જરૂર રહેતી નથી કે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી. જો તમારા લિવિંગ સર્ટિફિકેટમાં તમારું જન્મ સ્થળ લખેલું હોય અને જન્મ તારીખ લખેલી હોય તો તમારે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ જેમાં જન્મ સ્થળ અને જન્મ તારીખનો ઉલ્લેખ હોય અને નીટનો સ્કોર કાર્ડ, બરાબર, નીટનો સ્કોર કાર્ડ, આટલી વસ્તુ એકદમ કમ્પલસરી છે. અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ એ વેબસાઇટથી ડાઉનલોડ કરીને કોઈ પણ MBBS હોય કે MD હોય કે MS પાસે કરાવવાનું. આયુર્વેદ હોમિયોપેથનું લાયસન્સ ચાલશે નહીં. એમાં ડૉક્ટરનું લાયસન્સ લખવું પડે છે, ડૉક્ટરનું નામ લખવું પડે છે, ડૉક્ટરની સિગ્નેચર આવે છે અને સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટની સિગ્નેચર, સ્ટુડન્ટનો થંબ ઇમ્પ્રેશન આવે છે. પણ આયુર્વેદ હોમિયોપેથ ડૉક્ટરનું ચાલશે નહીં. MBBS અથવા MD અથવા MSનું ચાલશે. તમારા ફેમિલી ડૉક્ટર હોય એમની પાસે પણ તમે સહી કરાવી શકો છો. પછી શું છે જન્મ પુરાવામાં તો આપણો લિવિંગ સર્ટિ આવી ગયો. હવે જે EWS, OBC, SC, ST કેટેગરીમાંથી આવે છે તો 1/4/24 પછીનું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ હોય તો ચાલશે, પણ નવું બનાવેલું હોય તો વધારે સારું. એ જ રીતે EWS સર્ટિફિકેટ 1/4/24 પછીનું બનાવેલું હશે તો ચાલશે, નવું બનાવેલું હોય તો વધારે સારું. પણ જૂનામાં જૂનું 1/4/24 પછીનું હોવું જોઈએ. 1/4/24 પહેલાંનું ચાલશે નહીં. SC ST કેટેગરીનું સર્ટિફિકેટ જે હોય છે એ જ હોય પણ તાજું કરાવેલું હોય તો વધારે સારું. બાકી આ સર્ટિફિકેટ તો લાઈફમાં એક જ વખત બનતા હોય છે તો વાંધો નહીં આવે. અને બીજું એ છે કે આ જે સર્ટિફિકેટમાં એટલે OBC નોન ક્રિમિનલ નવું બનાવવું પડતું હોય છે, EWS બનાવવું પડતું હોય છે અને આવકના દાખલા તમારે જો સ્કોલરશિપ લેવું હોય તો તમે તાજું બનાવેલું હોય, હા, આ તમારી આવક ચેન્જ ના થઈ હોય, તાજું બનાવેલું હોય તો વધારે સારું. ને જૂનું બનાવેલું હોય તો પછી આવક ચેન્જ ના થઈ હોય તો એ જ ચાલશે અને આવક બદલાઈ હોય તો પછી નવું માંગશે. સ્કોલરશિપમાં પછી તમને જરૂર પડી શકે છે. એટલે આ વાતોનું ધ્યાન રાખવાનું છે. હવે ડોમિસાઇલ તો સમજી ગયા ને, જન્મ આપણો ગુજરાતમાં હોય, 10-12 ગુજરાતમાં હોય તો જરૂરત પડતી નથી ડોમિસાઇલની. અને જન્મ બહાર હોય, 10-12 1 થી 12 ગુજરાતમાં ભણ્યા હોય તો પછી ડોમિસાઇલ સર્ટિફિકેટથી આપણને એડમિશન મળે છે. હવે જે સરકારી અધિકારીઓ એ લોકો બીજા ગામે, બીજા સિટીમાં એમને ગવર્મેન્ટ તરફથી મોકલવામાં આવતા હોય એ લોકોએ ડોમિસાઇલ સર્ટિફિકેટ પછી લેવું પડતું હોય છે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે પણ કંઈ માહિતી આવે એ તમને સમયસર મળતી રહેશે.
ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, નોટિફિકેશન ઓન રાખજો અને બીજા વિદ્યાર્થીઓથી અચૂક શેર કરજો, પેરેન્ટ્સથી શેર કરજો કે જેમને માહિતી મળે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.